શું તમારે પણ રાજગરાની પૂરી બનાવતી વખતે પ્રોબ્લેમ આવે છે? રાજગરાની પૂરી વણતા વણતા ચોટી જાય છે, કાં તો ફૂલતી નથી, કડક થઈ જાય છે? તો ફ્રેન્ડ્સ, એકદમ આવી ફૂલેલી એવી દડા જેવી પૂરી બનાવવા માટે આજે આપણે સ્પેશિયલ ટીપ સાથે રેસીપી લઈને આવ્યા છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો રાજગરાની પૂરી બનાવવા માટે આપણે 1/2 કિલો રાજગરાનો લોટ લીધો છે, જે રેડીમેડ ઇઝીલી મળી જાય છે, અને એક બાફેલું બટેટું લીધું છે, જેને આપણે ખમણીને અંદર નાખવાનું છે. ખમણી એટલે જરા પણ ગાંઠા રહેતા નથી. તો ફ્રેન્ડ્સ, બટેટું ખમણી અને લોટમાં એડ કરી દઈએ એટલે લોટને પૂરેપૂરી બાઇન્ડિંગ મળી જાય. જે પૂરી ફાટવાનો પ્રોબ્લેમ આવે છે એ ટોટલી સોલ્વ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, એક બટેટું આપણે ખમણીને અંદર નાખી દેવાનું છે. અને ઉપવાસ માટે આપણે બનાવીએ છીએ એટલે એમાં મીઠું જે છે એ સિંધા લૂણ નાખવાનું છે. તો સ્વાદ પ્રમાણે અંદર આપણે મીઠું એડ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, લગભગ 1/2 ચમચી જેટલું મીઠું એડ કરશું. અને મીઠું એડ કર્યા પછી આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે, જેથી બટેટાના થોડા પણ ક્યાંક ગાંઠા રહી ગયા હોય તો એ હાથેથી આપણે ક્રશ કરી શકીએ. તો આ તમે જોઈ શકો છો, એકદમ વ્યવસ્થિત આપણે એને મિક્સ કરી લેવાનું છે. અને લગભગ આની અંદર આપણે નાની 2 ચમચી ભરીને તેલ એડ કરશું. તમે તેલ સ્કીપ પણ કરી શકો છો. તો આપણે અત્યારે ફક્ત નાની 2 ચમચી ભરીને તેલ એડ કરવાનું છે, જેથી પૂરી સોફ્ટ બને. જે પૂરી ચવડ થઈ જાય છે, રાજગરાની પૂરીમાં મોસ્ટલી પ્રોબ્લેમ આવે છે કે પૂરી ચવડ થઈ જાય છે. તો થોડુંક આપણે તેલ એડ કરી દઈએ તો સોફ્ટનેસ આવી જાય છે પૂરીમાં. તો આવી રીતના જ આપણે લોટ બાંધી લેવાનો છે. તો એકસાથે આપણે બધું પાણી નથી એડ કરવાનું, થોડું થોડું કરીને આપણે પાણી એડ કરતા જશું. અને નોર્મલ આપણો જે ઘઉંની પૂરીનો લોટ બાંધીએ છીએ એ જ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધવાનો છે. 500 ગ્રામ રાજગરાનો લોટ લીધો હતો, તો એની અંદર લગભગ 1 ગ્લાસમાં થોડું ઓછું એટલું પાણી જોશે. તો અત્યારે આપણે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને વ્યવસ્થિત એનો લોટ બાંધી લેવાનો છે. લોટ ઢીલો થશે તો પૂરી બનાવવામાં તકલીફ થશે, એટલે અત્યારે આપણે એકદમ થોડું થોડું પાણી એડ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો, લગભગ પોણા ભાગનું પાણી આપણે વાપરી લીધું છે. એક્ઝેક્ટલી રાજગરાની ક્વોલિટી કેવી છે એના પર પાણી ડિપેન્ડ. લોટ બાંધતા ફક્ત 5-1 મિનિટનો સમય લાગી જાય છે, પણ પાણી નાખતી વખતે ધ્યાન રાખવાનું પાણી એક્સ્ટ્રા ના પડી જાય. તો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ જાય એટલે આપણે જોશું ટોટલી કેટલું પાણી વપરાણું છે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આપણો લોટ બંધાઈને એકદમ જ રેડી થઈ ગયો છે. તો ઉપરથી આપણે થોડુંક તેલ નાખી દેવાનું છે અને લોટને વ્યવસ્થિત મસળી લેવાનો છે, જેથી પૂરી આપણા પાટલા પર ચોટે નહીં. તો ફ્રેન્ડ્સ, થોડું 1-1.5 ચમચી જેટલું તેલ નાખી અને આપણે લોટને એકદમ વ્યવસ્થિત મસળી લીધો છે. અને હવે આ લોટને થોડીક વાર માટે આપણે રહેવા દઈશું. તો આપણો લોટ એકદમ બંધાઈ ગયો છે. અને આ તમે જોઈ શકો છો, લગભગ 1 ગ્લાસમાં 1 ચમચી પાણી બચી ગયું છે. તો હવે પૂરી બનાવવાની તૈયારી કરીએ. મેઇન પ્રોબ્લેમ તો પૂરી વણવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે પૂરી વણવાની નથી. પૂરીના સાઇઝનો આપણે લુઓ લેવાનો છે. જે નોર્મલ પૂરીમાં આપણે લુઓ લે છે એ જ લુઓ લેવાનો છે. ને જે તેલની થેલી આવે છે એ આપણે લઈ લઈશું પ્લાસ્ટિકની. નોર્મલ કોઈ પણ થેલી ચાલે, પણ અત્યારે આપણે તેલની થેલી વાપરીએ છીએ. અને 2 સાઈડ તેલ લગાડી દઈએ અને લુઓ વચમાં મૂકી અને આ છીબું તમે જોઈ શકો છો, જેને પ્લેટ કહીએ છીએ, અને ગુજરાતી ભાષામાં તો આપણે છીબું જ કહીએ છીએ. તો પ્લાસ્ટિકની થેલી બીજી સાઈડમાં ફોલ્ડ કરી જસ્ટ થોડુંક પ્રેશર આપશું તો તમે જોઈ શકો છો પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તમારે મોટી સાઇઝ કરવી હોય તો બીજી વાર પાછું પ્રેશર દેવાનું. તો ફ્રેન્ડ્સ, જે પ્રમાણે તમે પ્રેશર દેતા જાઓ એ પ્રમાણે પૂરી મોટી થાય છે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ મસ્ત ગોળ ચાંદા મામા જેવી પૂરી આપણી બનીને રેડી થઈ ગઈ છે. અને આને ઉથલાવવામાં થોડુંક ધ્યાન રાખવાનું. જસ્ટ પ્લાસ્ટિક આપણા ઉપર લઈ હાથમાં અને નીચે જરાક તમે પ્રેશર આપશો તો પૂરી બહાર નીકળી જશે. હવે એક સાઈડ આપણે તેલ મૂકી દીધું હતું, તો તેલમાં આપણે પૂરી એડ કરવાની છે. તેલ આપણું થઈ ગયું છે.
તો તેલ જ્યારે થાય ત્યારે જ અંદર પૂરી નાખવાની. બાકી શું થાય છે કે પૂરી ચવડ થઈ જાય છે. તો આપણું તેલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આપણે પૂરી અંદર એડ કરી દઈશું. તો આ તમે જોઈ શકો છો, આપણે પૂરી નાખ્યા પછી ધીરે ધીરે કરીને પૂરી ઉપર આવશે અને ઝારાની મદદથી આપણે થોડીક થોડીક એને દબાવતા જશું એટલે પૂરી આપણી ફૂલવાની સ્ટાર્ટ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આપણી પૂરી ફૂલવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે આપણે એને બીજી બાજુ ઉથલાવી લેશું. તો આવી જ બધી જ પૂરી ફૂલીને દડા જેવી આપણી રેડી થાય છે. ફક્ત જરૂરત હોય છે તો એક પ્લાસ્ટિકની થેલી અને એક જે નોર્મલ પ્લેટ કહેવાય, આપણી ગુજરાતી ભાષામાં છીબું કહીએ છીએ, એની જરૂરત હોય છે. તો આવી રીતના જ આપણે બધી પૂરી બનાવવાની છે. તો હવે બીજો લોયો પણ આપણે લઈ લઈશું. તો નજીકથી આપણે આ બતાવી દઈએ. હવે તેલની થેલી છે એને ફોલ્ડ કરી દીધી છે લુવો વચમાં મૂકીને, અને જસ્ટ એક હાથેથી પણ તમે આ જોઈ શકો છો. મેં જસ્ટ અત્યારે એક જ હાથેથી બનાવી છે ફ્રેન્ડ્સ. તો એક હાથેથી પણ તમે જોઈ શકો છો, મસ્ત મજાની ગોળ પૂરી આપણી બનીને રેડી થઈ ગઈ છે. કોઈ જાતની વણવાની ઝંઝટ નથી. તો આ પૂરી પણ આપણે તેલમાં તળી લઈએ. ફક્ત કાઢતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ. આ તમે જોઈ શકો છો, ધીરેથી તમે કોથળી ઉપર કરી લ્યો તેલની, એટલે પૂરી બહાર નીકળી જાય છે. તો આવી રીતના જ આપણે બધી પૂરી તળી લેશું. તો ફ્રેન્ડ્સ, ઉપવાસમાં જે આપણે રાજગરાની પૂરી બનાવવાનો કંટાળો આવે છે, એ પૂરી તમે 10 મિનિટમાં કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર બનાવી શકો છો. તો આજની આપણી ટિપ્સ સાથે જે રાજગરાની પૂરી બનાવી છે એની રેસીપી તમને કેવી લાગી અને તમે કેવી રીતના રાજગરાની પૂરી બનાવો છો ચોક્કસ કમેન્ટ કરજો. તો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, આપણી પૂરી બીજી પણ પૂરી ફૂલી ગઈ છે. એકે પૂરી ફૂલ્યા વગર નથી નીકળતી. તો આવી રીતના આપણે બધી પૂરી તળી લેશું. આ તમે જોઈ શકો છો, બે પૂરી એકદમ ફૂલેલી તમને દેખાઈ રહી છે. આવી રીતના જ આપણે બધી જ પૂરી બનાવીને રેડી કરી નાખી છે અને ઉપવાસ માટે બનાવી છે, સ્પેશિયલ શિવરાત્રિના તહેવાર માટે. તો આજે એને શ્રીખંડ અને બટેટાની સૂકી ભાજી સાથે સર્વ કરી છે. તમે તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો. થેન્ક યુ.